ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર। સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટરના લાસ્ટ સેશનમાં આવી ગયા છે, જ્યાં એન્ટ્રોપી વિશે આજે આપણે અભ્યાસ કરીશું। એન્ટ્રોપીની અગત્યતા શું છે, એને લગતી થિયરી કઈ કઈ છે એની ચર્ચા કરીશું। ચલો શરૂ કરીએ। એન્ટ્રોપી અને સ્વયંસ્ફૂર્ણા। સ્વયંસ્ફૂર્ણા એટલે જે પ્રક્રિયા આપમેળે થાય છે એની સાથે એન્ટ્રોપી શું ભાગ ભજવે છે। સૌપ્રથમ એન્ટ્રોપી શું છે તે હું તમને સમજાવું કે તાપમાન પ્રણાલીમાં, તાપમાન આધારિત પ્રણાલીમાં કણોની અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ માપ એન્ટ્રોપી છે। હવે સાદી ભાષામાં કહું કે કોઈ પણ પદાર્થમાં જે કણ રહેલા, અણુઓ, પરમાણુઓ રહેલા છે એની અસ્તવ્યસ્ત ગતિ, અસ્તવ્યસ્ત એટલે કોઈ ચોક્કસ નિયમિત ગતિ ના હોય, ગમે તે દિશામાં મૂવમેન્ટ આપતા હોય તેવા પદાર્થમાં એન્ટ્રોપીનું મૂલ્ય વધારે હશે તેવું નક્કી કરી શકાય છે। ઉદાહરણ આપું તમને। એક પાત્રમાં વાયુ ભરેલો છે, એક પાત્રમાં પાણી ભરેલું છે અને એક પાત્રમાં બરફ ભરેલો છે। વિદ્યાર્થીઓ, ત્રણેય પાણીનું, બરફનું અને વાયુનું સ્વરૂપ H2O જ છે। ત્રણેયમાં ફરક શું છે તો કે તેની ભૌતિક અવસ્થા। ઘન પદાર્થ છે બરફ, તો એમાં અણુઓની ગતિ ચોક્કસ છે, નિયમિત છે, આકાર છે। પ્રવાહીમાં થોડી અસ્તવ્યસ્તતા છે અને વાયુમાં સૌથી વધારે અનિયમિતતા, એટલે કે અણુઓ ગમે તે દિશામાં, કારણ કે એમાં આકર્ષણ ઓછું છે, તો વાયુની સ્થિતિમાં અનિયમિતતા વધારે હોવાથી વાયુ સ્થિતિમાં એન્ટ્રોપીનું મૂલ્ય વધારે હોય છે, જ્યારે ઘન સ્થિતિમાં એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી ઓછું હોય છે। તો એન્ટ્રોપી કોને કહેવાય તો કે અસ્તવ્યસ્તતા। તમે નિયમિત લાઈનમાં ચાલતા હોય, બરાબર, શનિવારે આપણે એમડી કસરતનો પીરિયડ હોય તો સરસ મજાના લાઈનમાં ઊભા હોય ને, તો એ એન્ટ્રોપી ઓછી છે, ઘટેલી છે એવું કહેવાય। પણ જેવી રિસેસ પડે, બરાબર છે, અથવા તો તમારે એમડી નો પીરિયડ છૂટે એટલે બધા વિદ્યાર્થીઓ આમ તેમ રિસેસમાં કેવા દોડ ભાગ કરતા હોય, ગમે તે દિશામાં જતા હોય, અનિયમિતતા, અસ્તવ્યસ્તતા, તો સમજવાનું એન્ટ્રોપી વધી ગઈ છે। એન્ટ્રોપી એટલે અનિયમિતતા, અસ્તવ્યસ્તતાનું માપન। એ તાપમાન સાથે જોડાયેલો ટર્મ છે વિદ્યાર્થીઓ। તાપમાન જ્યારે વધે છે, બરાબર, તાપમાનમાં વધારો આવે એટલે ગરમીમાં વધે, ગરમી વધે એટલે પદાર્થ પાણી હોય તો એમાંથી વાયુ બને, વાયુ બને એટલે હમણાં જ કીધું મેં કે અસ્તવ્યસ્તતા વધતી જાય, એટલે તાપમાન વધતા, બરાબર છે, એન્ટ્રોપીમાં ચોક્કસ ફેરફાર જોવા મળે છે। તાપમાન વધતા એન્ટ્રોપી વધે છે। એન્ટ્રોપીની સંજ્ઞા S છે। એન્ટ્રોપી ફેરફાર તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં અને ઉષ્માના સમપ્રમાણમાં હોય છે। એન્ટ્રોપી ફેરફાર કીધું છે, ફેરફાર માટે સંજ્ઞા લખાઈ ડેલ્ટા S, ઉષ્મા એટલે Q અને તાપમાન, બરાબર છે, ડેલ્ટા T પણ લઈ શકાય અથવા T પણ લઈ શકાય છે। તો અત્યારે આપણને ખાલી T આપેલો છે, તો Q રિવર્સિબલ એટલે પ્રતિવર્તી પ્રક્રિયા માટે, ડેલ્ટા S એક આ સૂત્ર આવ્યું છે આપણી પાસે, એને યાદ રાખજો તમે। Q એટલે ઉષ્મા, T એટલે તાપમાન, ડેલ્ટા S એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર। તો વિદ્યાર્થીઓ, અસ્તવ્યસ્તતા એટલે એન્ટ્રોપી આવે એ તો ખ્યાલ આવી ગયો। તમને સ્વયંસ્ફૂર્ણા શું છે એ સમજાવું, અને બીજું એક માર્કનો સવાલ કે એન્ટ્રોપી પોતે પણ અવસ્થા વિધેય છે। અવસ્થા વિધેય આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂકેલા છે, જે પદ્ધતિ પર આધાર નથી રાખતું, માત્ર અવસ્થા પર પ્રણાલી। ડેલ્ટા S ટોટલ જ્યારે આપણે શોધતા હોય કુલ એન્ટ્રોપી ફેરફાર, એ શાના બરાબર થાય તો કે એ પ્રણાલીની વત્તા પર્યાવરણ, એન્વાયરમેન્ટ, બરાબર છે, પર્યાવરણની આપણે લઈએ અને પ્રણાલીની એન્ટ્રોપી લઈએ, બેવનો સરવાળો કરવાનો, તો કુલ એન્થાલ્પી, કુલ એન્ટ્રોપી ડેલ્ટા S તમને મળે, અને એનું મૂલ્ય જ્યારે ગ્રેટર ધેન 0, ડેલ્ટા S ટોટલ નું મૂલ્ય 0 કરતા વિદ્યાર્થીઓ જ્યારે વધી જાય છે ત્યારે પ્રક્રિયા આપમેળે થાય છે। આપમેળે માટે શબ્દ વાપરીશું સ્વયંસ્ફુરિત પ્રક્રિયા। બરફમાંથી પાણી બનવું, ચાલો વિચારો, બરફ છે એમાંથી પાણી બનાવવું છે, એ પ્રક્રિયા કેવી છે તો કે આપમેળે થાય છે। બરફમાંથી પાણી બનાવવા માટે એને ખાલી તમારે સામાન્ય તાપમાને મૂકી દેવું પડે છે,
પાણીમાં ફેરવાઈ જાય છે. તો એવી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય પોઝિટિવ જોવા મળે છે. જ્યારે ડેલ્ટા એસ નું મૂલ્ય શૂન્ય મળે, આ સરવાળો કરતા તમને શૂન્ય મળે, ત્યારે આપણી પ્રક્રિયા સંતુલન અવસ્થામાં કહેવામાં આવે છે. પ્રક્રિયા સંતુલન એટલે પ્રક્રિયકો અને નિપજોનું પ્રમાણ સરખું થઈ જાય. અને છેલ્લી ઘટના, જો ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ હોય, શૂન્ય કરતા નાનું હોય, ત્યારે જે તે પ્રક્રિયા આપમેળે થશે નહીં. આપમેળે થશે નહીં એટલે કે એના માટે આપણે કંઈક પ્રયત્ન કરવા પડે. આપણે ઉર્જા ઉષ્માનો જે કંઈ તફાવત થતો હોય તો એ પ્રક્રિયા પૂર્ણ થાય જ્યારે ડેલ્ટા એસ નું મૂલ્ય માઇનસ મળે. તો વિદ્યાર્થીઓ, આ થોડું બેઝિક નોલેજ હતું એન્ટ્રોપી માટેનું. પ્રક્રિયા આપમેળે થશે કે કેમ, આ થોડી સમજણ રાખશો તો આની પછી જે થિયરી ભણવાની છે એમાં તમને સરળતા રહેશે. એક અગત્યની થિયરી એક્ઝામમાં પૂછાય, 5 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછાય એવી થિયરી છે ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફૂર્ણા. ગિબ્સ ઉર્જા બરાબર છે, નવો એક પર્યાય આપણે એડ કરીએ છીએ. ગિબ્સ ઉર્જાની સંજ્ઞા છે જી, અને સ્વયંસ્ફૂર્ણા એટલે આપમેળે થાય છે કે નહીં એ પ્રક્રિયાઓ સાથે. હમણાં જે આપણે એન્ટ્રોપી સાથે જોયું હતું કે ડેલ્ટા એસ when positive greater than 0 then સ્વયંસ્ફુરિત એટલે પ્રક્રિયા આપમેળે થાય. તો એવું જ ડેલ્ટા જી માટેનું શું આપણે તારવવાનું છે તે જોઈએ. તો જી બરાબર h - ts, gh ts. આ સમીકરણ ક્યાંથી આવ્યું એની સાબિતી આપણી બુકમાં નથી, પણ આ બોર્ડ પર ક્યાંથી આવ્યું તો કે બુકમાંથી આવ્યું છે. g બરાબર h - ts યાદ રાખવું પડશે. g એટલે ગિબ્સ ઉર્જા. ગિબ્સ એ વૈજ્ઞાનિક છે અને ઉર્જા એટલે એન્થાલ્પી. ગિબ્સના નામ પરથી g સંજ્ઞા આપી દીધી. h ને તમે વધારે જાણો છો, એન્થાલ્પી. t એટલે તાપમાન અને s એટલે એન્ટ્રોપી. આ સમીકરણ 1 ને ડેલ્ટા વડે ગુણીએ, જોતા રહેજો, ડેલ્ટા વડે. તો ડેલ્ટા g ડેલ્ટા h માઈનસ ડેલ્ટા ts. તો ડેલ્ટા g ડેલ્ટા h, t પહેલા બહાર કાઢી લઈએ સામાન્ય, તો ડેલ્ટા ને s વડે ગુણી કાઢીએ અને t ને ડેલ્ટા વડે ગુણીએ તો s બહાર કાઢી લઈએ. પરંતુ અચળ તાપમાન હોવાથી, અચળ તાપમાનનો મતલબ છે તાપમાનમાં ફેરફાર ના થાય, એટલે તાપમાનનો ફેરફાર જ ના આવે તો ડેલ્ટા ટી ના આવે. તો સમીકરણ ઉપર આ રીતે લખાય ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ. સમીકરણ 2 બહુ જ અગત્યનું સમીકરણ, દાખલામાં ઉપયોગ થશે. આ જ થિયરીમાં આગળ પાછો ઉપયોગમાં લઈશું. તો ડેલ્ટા જી બરાબર છે, રિસ્પેક્ટ આપો, ડેલ્ટા જી ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ. વિદ્યાર્થીઓ, આ સમીકરણ માટે જો એકમની વાત કરીએ આપણે કે ડેલ્ટા જી નો એકમ શું હશે, તો ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી, એ ઉર્જા છે એક પ્રકારની. ટી ડેલ્ટા એસ, ટી ડેલ્ટા એસ માં ટી તાપમાન છે, તાપમાનનો એકમ કેલ્વિન, અને એન્ટ્રોપીનો એકમ છે વિદ્યાર્થીઓ જૂલ પ્રતિ કેલ્વિન. આગળની થિયરીમાં આપણે સૂત્ર જોયું હતું કે S બરાબર Q ના છેદમાં T. યાદ કરો એન્ટ્રોપીના સૂત્રમાં Q એટલે ઉર્જા, ઉર્જાનો એકમ જૂલ અને તાપમાનનો એકમ કેલ્વિન. તો બોલો એન્ટ્રોપીનો એકમ કયો થઈ ગયો? જૂલના છેદમાં કેલ્વિન. તો એ એકમ આપણે અહીંયા લીધો છે, જૂલ પ્રતિ કેલ્વિન. હવે કેલ્વિન કેલ્વિન કેન્સલ થઈ જાય તો શું વધે છે? જૂલ. તો વિદ્યાર્થીઓ ડેલ્ટા જી નો એકમ ડાયરેક્ટ હું લખી આપું છું જૂલ. મોટો એકમ લખવો હોય તો કિલો જૂલમાં પણ માપી શકાય. ચલો આગળ વધીએ. કે આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ આપણે? તો કે ડેલ્ટા એસ ટોટલ is equal to ડેલ્ટા એસ સિસ્ટમ એટલે કે પ્રણાલી વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ. આ સમીકરણને હું 3 નંબર આપું અને આ સમીકરણ આપણે અત્યારે એન્ટ્રોપીની થિયરીમાં આપણે જાણી ચૂકેલા છે.
અને સમજી ચૂકેલા છે કે ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ, સિસ્ટમ એટલે વિદ્યાર્થીઓ પ્રણાલી કહેવાય, અને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આના આધારે આપણે એક નવો મુદ્દો લઈશું કે એન્થાલ્પી માટેનો એક સંબંધ હું તમને બતાવું છું કે એન્ટ્રોપી ફેરફાર અને એન્થાલ્પી એચ માટેનો એક સંબંધ રજૂ કરું છું કે એ સમીકરણ છે કંઈક આ રીતે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ બરાબર છે જેટલી ઉર્જા પર્યાવરણની હું વાત કરીશ એન્થાલ્પી ડેલ્ટા એચ સરાઉન્ડિંગ ના છેદમાં ટી એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે તાપમાન. આ સૂત્ર તમારે યાદ રાખવું પડે, જો યાદ ના રહેતું હોય તો સમજી લો કે એન્ટ્રોપીનો ફેરફાર એ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ, હમણાં મેં એક સૂત્ર લખેલું હતું ક્યુ રિવર્સિબલ છેદમાં ટી, તો ક્યુ એ એક પ્રકારની ઉર્જા જ છે, તો ડેલ્ટા એચ એન્થાલ્પી પણ એક પ્રકારની ઉર્જા છે. તો આના પરથી આ સૂત્ર તમને યાદ રહેશે. આ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણમાં ઉષ્મા જો આટલી પ્લસ છે મેળવાતી હોય તો સમજી લો કે મારી પાસે ડેલ્ટા એચ સિસ્ટમ હોય, બરાબર છે. સિસ્ટમ એટલે કે પ્રણાલી પર્યાવરણમાં જો દાખલ થતી હોય તો સમજી લો કે પ્રણાલીમાંથી મુક્ત થતી હોય તો એની સંજ્ઞા માઈનસ આવે, એકમાં ઉમેરાતી હોય તો બીજામાંથી મુક્ત થતી હોય. આ ખાસ સમજવા જેવું હતું એક સ્ટેપ. આ જે કિંમત છે સરાઉન્ડિંગ્સની સમીકરણ 3 માં ડેલ્ટા એસ સરાઉન્ડિંગની કિંમત લેતા ચાલો આમાં હું એકદમ સિમ્પલ સમજાવું છું તમને કે ડાયરેક્ટ કેવી રીતે સાબિત કરી શકાય. ડેલ્ટા એસ ટોટલ બરાબર, ચાલો ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ, ચાલો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ છે, સરાઉન્ડિંગ બરાબર આપણે માઈનસ વાળી આપણે કિંમત લઈ લઈશું વિદ્યાર્થીઓ, ડેલ્ટા એચ સિસ્ટમ ના છેદમાં ચલો ટી વડે અહીંયા લસા લઈ લઈએ તો ટી અહીંયા ગુણાય અને અહીંયા ગુણાય તો ટી ડેલ્ટા એસ ટોટલ ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઈનસ ડેલ્ટા એચ. તો વિદ્યાર્થીઓ બરાબર છે, આ રીતે તમે આખું સમીકરણ લખી શકો છો. અને આપણે એવું પણ જાણીએ છીએ કે પ્રક્રિયા આપમેળે જો થાય તો ડેલ્ટા એસ ટોટલ, બોલો હમણાં જ મેં ચાલુ હતું કે એન્ટ્રોપી નું મૂલ્ય પ્લસ ક્યારે હોય, ધન ક્યારે હોય કે જ્યારે પ્રક્રિયા આપમેળે થતી હોય. તો અહીંયા જો ડેલ્ટા એસ ટોટલ બરાબર પ્રક્રિયા આપમેળે થાય તો મૂલ્ય પોઝિટિવ પ્લસમાં મળે, એનો મતલબ કે આ જે મૂલ્ય દેખાય છે ટી ડેલ્ટા એસ સિસ્ટમ ડેલ્ટા એચ સિસ્ટમ ઇટ ઓલસો પોઝિટિવ, બરાબર છે. કારણ કે ડેલ્ટા એસ પ્લસ ક્યારે હોય, જ્યારે આ મૂલ્ય પ્લસ હોય તો આ મૂલ્ય પ્લસ નો મતલબ ગ્રેટર ધેન 0 લખી શકાય છે. આના માટે વિદ્યાર્થીઓ આવું પણ લખું છું, જોજો ટ્વિસ્ટ કરીએ, થોડું સામાન્ય કાઢી લઈએ માઈનસ ને, એટલે માઈનસ બહાર આવી જાય તો આ પદ હું આગળ લખી દઉં ડેલ્ટા એચ સિસ્ટમ. આ પ્લસ હતું વિદ્યાર્થીઓ, બહાર માઈનસ આવે એટલે એનું ચિહ્ન પણ બદલાઈ જાય, ટી ડેલ્ટા એસ સિસ્ટમ ઇઝ ગ્રેટર. આવું કેમ લખ્યું મેં, તો કે આ જે કૌંસમાં લખેલી કિંમત છે ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ, ધ્યાન આપો જરા, જાગૃત અવસ્થામાં રહો, સુઈ ના જાઓ, ખ્યાલ આવી જવો જોઈએ કે આ કિંમત તો સમીકરણ 2 ની છે જેના બરાબર ડેલ્ટા જી થાય છે. માઈનસ 12 છે, જોતા રહેજો. આ જે છે તેની કિંમત લખું છું ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન 0 સમીકરણ 2 પરથી. કોઈને યાદ ના રહે એટલે કૌંસમાં લખી આપ્યું છે કે સમીકરણ 2 પરથી કિંમત મૂકી છે કે માઈનસ ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન 0 ક્યારે થાય તો કે પ્રક્રિયા આપમેળે થાય તો જ. જો ડેલ્ટા એસ પ્લસમાં હોય, સાંભળજો, ડેલ્ટા એસ પ્લસમાં હોય તો પ્રક્રિયા આપમેળે થાય, અને ડેલ્ટા જી માઈનસમાં હોય તો પ્રક્રિયા આપમેળે જોવા મળે છે. તો
વિદ્યાર્થીઓ છેલ્લા બે મુદ્દા લખવાના છે. હું તમને અહીંયા શોર્ટમાં જરા સમજાવી આપું બે મુદ્દા. કે ડેલ્ટા જી, બરાબર છે, ડેલ્ટા જી નું મૂલ્ય જો ઋણ હોય, ડેલ્ટા જી જો ઋણ હોય એટલે કે નેગેટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થાય, અને ડેલ્ટા જી નું મૂલ્ય જો પોઝિટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થતી નથી. બરાબર, ડેલ્ટા જી નું મૂલ્ય શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં કહેવાય. તો વિદ્યાર્થીઓ છેલ્લે આ બે મુદ્દા બરાબર સહેલા છે, બુકમાં પણ આપેલા છે. નેગેટિવ હોય તો આપમેળે અને પોઝિટિવ હોય તો આપમેળે થશે નહીં. તો વિદ્યાર્થીઓ આટલી મસ્ત થિયરી મેં તમને સમજાવી છે, બુકમાં પણ તમને સરસ આપેલી જ છે, પણ સમજશો તો જ યાદ રહેશે તમને અને લખવામાં મજા આવશે. તો દરેક મુદ્દાને રિપીટ કરી દો, લાગે તો વિડિયો જરા એકવાર પાછો જોઈ લો અને ક્યાંથી કયો મુદ્દો કઈ કિંમત ક્યાં મૂકવામાં આવે છે એનો અભ્યાસ કરી લો. વિદ્યાર્થીઓ હવે લઈશું ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જે એન્ટ્રોપી સાથે સંબંધ ધરાવે છે. બીજો નિયમ એવું કહે છે કે જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ થતી હોય, ઉષ્માક્ષેપક એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય, ઉર્જા છૂટી પડે, ત્યારે બોલો ગરમી છૂટી પડે છે એટલે ગરમી એટલે તાપમાનમાં વધારો થાય. સમજો, તાપમાનનો વધારો જે તે પ્રક્રિયા છે એને ઝડપી પણ બનાવે તાપમાન વધે તો, અને જે અણુઓની ગતિ હોય છે ખાસ એ ગતિમાં વધારો કરે. અણુઓની ગતિ જ્યારે વધે ત્યારે અસ્તવ્યસ્તતા, અનિયમિતતા વધે, પરિણામે શામાં વધારો થશે? એન્ટ્રોપીના મૂલ્યમાં વધારો થાય છે. એન્ટ્રોપી ધન બને છે, અને એન્ટ્રોપી ધન બને એટલે પ્રક્રિયા આપમેળે થાય છે, સ્વયંસ્ફુરિત થાય છે, એવું સમજાવી શકાય. બહુ જ સહેલો નિયમ છે બાળકો, એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. પ્રથમ નિયમ તમને આગળ નિવેદિત કરી ચૂકેલા છે, ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની આ વાત છે. મુક્ત થતી ઉષ્મા પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો કરે, અનિયમિતતામાં વધારો કરે, પરિણામે અસ્તવ્યસ્તતા વધે એટલે શું વધે? એન્ટ્રોપી વધે, કારણ કે એન્ટ્રોપીને જ અસ્તવ્યસ્તતા કહીએ છીએ. અને એન્ટ્રોપી ધન હોય, યાદ કરો ડેલ્ટા એસ ટોટલ ધન હોય તો તમારી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થાય છે એવું સમજાવી શકાય. ત્રીજો નિયમ ઉષ્માગતિશાસ્ત્રનો, અને શબ્દ વાપરો છે નિરપેક્ષ એન્ટ્રોપી. તમે બુકમાં જોશો તો નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ એવું કીધેલું છે. તો આ નિરપેક્ષ શબ્દનો મતલબ બરાબર બુકમાં લખી શકો છો પેન્સિલથી, કે નિરપેક્ષનો મતલબ છે કે તમે જે કંઈ તાપમાન વાપરશો પ્રક્રિયા દરમિયાન એ તાપમાન શામાં વાપરવાનું છે? કેલ્વિનમાં વાપરવાનું છે. તાપમાન તો ડિગ્રી સેલ્સિયસમાં પણ આવે છે અને ફેરનહીટમાં પણ આવે છે, પણ કેલ્વિન એકમમાં મપાતું તાપમાન નિરપેક્ષ તાપમાન તરીકે ઓળખાય છે. તો તે સમયે મળતો એન્ટ્રોપીનો ફેરફાર ત્રીજા નિયમની માહિતી આપે છે. તો ત્રીજો નિયમ, કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી, આ શબ્દ ખાસ, શુદ્ધ સ્ફટિકમય હોવો જોઈએ, એની એન્ટ્રોપી નિરપેક્ષ શૂન્ય તાપમાન. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે ઓકે, આ ઓકે નથી, આ 0 કેલ્વિન છે. આપણા માટે આ શું કહેવાય? 0 કેલ્વિન. ઇંગ્લિશનો લેક્ચર ચાલતો હોય તો ઓકે કહી શકો છો. તો નિરપેક્ષ એટલે કેલ્વિનમાં, શૂન્ય તાપમાન એટલે 0 તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય પણ શૂન્ય થાય છે. શૂન્ય કેલ્વિન જ્યારે તાપમાન થઈ જાય ને પદાર્થનું, પ્રણાલીનું, પર્યાવરણમાં, ત્યારે વિદ્યાર્થીઓ જે તે પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય પણ શૂન્ય થઈ જાય છે એવું કહેવામાં આવે છે. પણ સાંભળજો, હવે જાણવા જેવી બાબત કે શૂન્ય કેલ્વિન સાંભળેલું નહીં હોય તમે વધારે, કારણ કે 0 ડિગ્રી સેલ્સિયસ સાંભળ્યું હશે, 0 ડિગ્રી સેલ્સિયસ સાંભળેલું હશે, પણ 0 કેલ્વિન એટલે આ તાપમાન તો બહુ જ નીચું તાપમાન, બહુ જ નીચું એટલે -273 આપણે જે કરીએ, +273 એટલે
બરાબર છે, આમાં 273 ઉમેરતા હતા આપણે, તો 273 કેલ્વિન. 273 કેલ્વિને 0 ડિગ્રી સેલ્સિયસ થતું હતું, તો સમજી લો 0 કેલ્વિને કેટલા સેલ્સિયસ થતા હશે? બરાબર, તો બહુ જ માઇનસમાં તાપમાન જતું રહે, એ રિયાલિટીમાં લાવવું ઘણું મુશ્કેલ, લગભગ અશક્યની નજીક. તો વિદ્યાર્થીઓ, લગભગ આ તાપમાન જ ના જતું હોય તો તે સમયે એન્ટ્રોપીનો ફેરફાર પણ શૂન્ય જ થઈ જતો હોય એવું સમજી શકાય છે. તો તમારે નિયમ આ રીતે સમજી લેવાનો છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય પણ શૂન્ય થઈ જાય છે. આ જ ખાલી નિયમ છે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ માટે. અને આ સિવાય તમારે બીજો નિયમ પણ એકવાર વાંચી લેવાનો અને સમજીને નોટમાં લખી લેવાનો. તો બીજો અને ત્રીજો નિયમ અહીંયા પૂરો થાય છે. વિદ્યાર્થીઓ, હવે લઈશું ચેપ્ટરની છેલ્લી થિયરી, ગિબ્સ ઉર્જા અને સંતુલન, જેમાં સંતુલન અચળાંક વિશે પણ વાત કરીશું આપણે. એક સામાન્ય સમીકરણ દીધેલું છે a + b રિવર્સિબલી gives c + d, અને સંતુલનનું ચિહ્ન કહેવાય. પ્રક્રિયા સંતુલિત હોવાથી, યાદ કરો સંતુલનમાં હોય તો ડેલ્ટા G0 રિએક્શન ડેલ્ટા G પ્રક્રિયા માટેની ગિબ્સ ઉર્જાનો ફેરફાર પણ કેટલો થાય? શૂન્ય થાય. યાદ કરો, સંતુલન હોય તો શૂન્ય થાય. ડેલ્ટા G નું મૂલ્ય માઈનસ હોય તો પ્રક્રિયા આપમેળે, પ્લસ હોય તો આપમેળે થશે નહીં. આપણે હમણાં જ ચેક કર્યું હતું. હવે આ જે છે તે એક સમીકરણ આપણને ડાયરેક્ટ આપેલું છે કે ડેલ્ટા G રિએક્શન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 પ્લસ RT ln K. આ એક સૂત્ર આપણને રેડીમેડ કે ડેલ્ટા G0 એટલે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર, ગિબ્સ ઉર્જાનો ફેરફાર, વત્તા R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન, K ને કહેવાય વિદ્યાર્થીઓ સંતુલનનો અચળાંક. તો આ સમીકરણમાં ડેલ્ટા G0 રિએક્શન શૂન્ય લઈ લઈએ તો શૂન્ય બરાબર ડેલ્ટા G0 RT ln K. ડેલ્ટા G0 બરાબર અહીંયાથી જો સૂત્રનો કરતા બનાવીએ તો આ પદ પ્લસમાં છે, બરાબરની સામે આવે તો માઈનસ થઈ જાય. RT ln K, ડેલ્ટા G0 is equal to minus RT ln K. આ જ સૂત્રમાં ln કાઢી નાખીએ છીએ નેચરલ લોગેરિધમ, તો 2.303 વડે આપણે એને ગુણવું પડે અને log શબ્દ આવી જાય. 2.303 RT log K. વિદ્યાર્થીઓ, ln ની જગ્યાએ log માટે 2.303 આને હું સમીકરણ 2 આપી દઉં છું. આ એક કામનું સમીકરણ છે. આ સૂત્રનો ઉપયોગ આપણે દાખલામાં પણ કરવાનો છે વિદ્યાર્થીઓ. એક સૂત્ર જે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. તો આગળ આપણે થિયરીમાં જોયું હતું પ્રમાણિત અવસ્થા હોય તો આ રીતે ઉપર શૂન્ય લખી દેવામાં આવે છે. તો આ પ્રમાણિત અવસ્થામાં કહેવાય તો ડેલ્ટા G રિએક્શન ની કિંમત જો આ સમીકરણમાં મૂકી દઈએ તો 2.303 RT log K બરાબર ડેલ્ટા H0 માઈનસ T ડેલ્ટા S0. જુઓ, આ જે કિંમત છે ડેલ્ટા G0 ની, એ સમીકરણ આજે આપણે જાણીએ છીએ અગાઉથી GHTS, એવું મેં તમને યાદ રાખવા માટે કીધેલું. તો ડેલ્ટા G0 બરાબર આ કિંમત અહીંયા મૂકી દીધી, બાકી કોઈ ચેન્જ કર્યો નથી. હવે ખાલી 4 મુદ્દા, થિયરી પૂરી થશે કે જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, ઉષ્મા શોષક એટલે બહારથી તાપમાન આપીએ તો ડેલ્ટા H0 બરાબર છે એન્થાલ્પીનો ફેરફાર. વિદ્યાર્થીઓ જોતા રહેજો, એન્થાલ્પીનો ફેરફારનું પ્લસ મૂલ્ય જોવા મળે છે કારણ કે ઉષ્મા આપણે આપીએ છીએ એટલે એન્થાલ્પી ઉષ્મા પ્લસ બને તો ગણતરી દરમિયાન K નું મૂલ્ય માઈનસ થઈ જાય છે. એ જે આપણે લીધો છે સંતુલન અચળાંક માઈનસ થઈ જાય. તે સમયે પ્રક્રિયામાં વધુ નિપજનો જથ્થો મળતો નથી. પ્રક્રિયકોમાંથી નિપજો બને છે પણ બહુ ઓછી બને છે એવું સમજો. પ્રક્રિયકો એવા ને એવા જ રહેશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા H0 નું મૂલ્ય વિદ્યાર્થીઓ જ્યારે ઋણ થઈ જાય, ક્ષેપક એટલે પ્રક્રિયા દરમિયાન ઊર્જા મુક્ત થાય, ઉષ્મા છૂટી પડે એટલે આપણે ચિહ્ન માઈનસ વાપરીએ છીએ તો મૂલ્ય ઋણ, ત્યારે K નું મૂલ્ય ધન થઈ જાય છે. બંને ઓપોઝિટ છે કારણ કે જુઓ અહીંયા આગળ કયું ચિહ્ન આવે છે? માઈનસ ચિહ્ન આવે છે એટલે મૂલ્ય બદલાઈ જાય છે બંનેનું.
ડેલ્ટા H0 અને ડેલ્ટા S0 બેની કિંમત જો તમે જાણતા હોય, જો અહીંયા ડેલ્ટા H0 અને ડેલ્ટા S0, તો તમે આરામથી સંતુલન અચળાંક શોધી શકો છો અથવા તો ડેલ્ટા G0 નું મૂલ્ય પણ શોધી શકો છો. મુક્ત ઉર્જા પ્રમાણિત સ્વરૂપે અને સંતુલન અચળાંકના મૂલ્ય શોધી શકાય, અથવા જો તમે પ્રક્રિયામાં સંતુલન અચળાંકનું મૂલ્ય જાણતા હોય તો તમે પ્રમાણિત મુક્ત ઉર્જા ડેલ્ટા G0 ની કિંમત અહીંયાથી, જો તમે સંતુલન અચળાંક જાણતા હોય એનું મૂલ્ય, R અચળાંક છે, તાપમાન અચળ છે, તો વિદ્યાર્થીઓ શું શોધી શકાય? ડેલ્ટા G0. આ બે સૂત્રો તમારા દાખલામાં વપરાતા સૂત્રો છે. બહુ જ સહેલા દાખલા પણ છે, જેનો આપણે હવે આગળનો વિડિયો લઈશું દાખલા આધારિત. આજે બહુ જ મહત્વનો વિડિયો વિદ્યાર્થીઓ છે. ઘણી મહત્વની થિયરી આજે આપણે સોલ્વ કરી છે. આની આગળની જે ગિબ્સ ઉર્જા અને ફેરફારની હતી, ઉષ્માગતિશાસ્ત્રના નિયમો હતા અને આ સંતુલન અચળાંક સાથેનો સંબંધ હતો. દરેક વસ્તુનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરો, એનો અભ્યાસ કરી નોટમાં લખી રફ નોટમાં પ્રેક્ટિસ કરો. મળીશું વિદ્યાર્થીઓ નવા વિડીયોમાં નવા દાખલાઓના ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ વેરી મચ.